રમણીય દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોધમાં પાણી જોવા મળ્યા। આ ધોધ હાલમાં પ્રવાસીઓ માટે બંધ છે। સ્થળ પર પોલીસ અને ગ્રામ રક્ષક દળની ટીમ બંદોબસ્તમાં ગોઠવાઈ છે। ધોધના ખડખડ વહેતા પાણીએ વાતાવરણમાં મહેક પ્રસરાવી છે। ડીપી અને અત્યારે આવેલા જે પાલાદુના જેમ આવેલું કે ઘણા બધા ટુરિસ્ટ જોવા આવતા હોય છે, ત્યારે શું નામ આપનું? જયરથસિંહ, આ બેરિકેડ જે મૂકવામાં પાછળ આવેલા છે એ શા માટે મૂકવામાં આવ્યા છે? એ મૂકવામાં આવેલા છે એટલે હમણાં 2-3 દિવસ પહેલા વરસાદ પડવાના કારણે 3 અંદર લોકો ફસાઈ ગયા હતા। એને ઘણી મુસીબતથી 2-2.5 કલાક રહીને હેરાન થઈ એમ કાઢવામાં આવ્યા રસ્તા દ્વારા માનમાં। બરાબર, તમે શું કહેશો જે અહીંયા ટુરિસ્ટ આવીને શું કહેશો તમે? અત્યારે વરસાદના કારણે તો કારણ કે જાનહાનિ થાય એમ છે, જોખમ વાળું છે। ગમે ત્યારે માથે વરસાદ કે પડે તો ફૂલ પાણી તેદી પણ જેમ આવી ગયું તો ગમે ત્યારે પાણી આવી જાય નક્કી ના કહેવાય, એના કારણે જોખમ છે। એના કારણે કોઈ પણ અત્યારે તો કેટલા જણા હતા, શું કરવા ગયા હતા? 3 જણા આવેલા હતા તે દિવસ। વચ્ચે ગયા હતા, ફસાઈ ગયા? હા, વચ્ચે ગયા હતા, ફસાઈ ગયા હતા। એક તો પહેલા નીકળી ગયો ને, પછી 2 ભાઈ જે રહી ગયા હતા ને એ 2-2.5 કલાક રહીને માન રસ્તા દ્વારા જે પણ લોકો ભેગા થયા એમના દ્વારા મદદ કરીને કાઢવામાં આવ્યા। પોલીસ તંત્રના અમારા બધા ભેગા થઈને ખાસ કરીને જે સેલ્ફી પાડવા અહીંયા આવે છે, ફોટોગ્રાફી કરવા આવે, ધ્યાન દેવું જોઈએ કે પાણી છે, ગમે ત્યારે નફો વધી જાય છે, એટલે વચ્ચે જવું ન જોઈએ। કારણ કે કાંઈ પણ જાનહાનિ થશે કે નુકસાની કંઈ પણ થશે તો જવાબદારી તંત્રની ને આ લોકોની થાય છે, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ લોકોને જવાબદારી તમને સમજાવવાની છે, પબ્લિકે પણ એટલું જ સમજવું જોઈએ। પાલાદુના જ્યારે પણ આ ચાલુ થાય, બેરિકેડ હટે ને જ્યારે ચાલુ થાય ને ત્યારે દૂરથી નજારા જુઓ, વચ્ચે જઈ અને પાણીની છેડતી ના કરો, આવું લોકોનું કેવું છે। કચ્છની ટીમ અત્યારે પાલાદુના આવેલી, ખાસ કરીને પાલાદુનો નજારો અદ્ભુત હોય છે, ટુરિસ્ટ પણ અહીંયા આવતા હોય છે। ખાસ કરીને લોકો સેલ્ફી પાડવાના કારણે ઘણા લોકોના અહીંયા મૃત્યુ થઈ ગયા છે, એટલે સરકાર દ્વારા પાલાદુના બંધ કરવામાં આવ્યું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જીઆરડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય। બાકી જો ટુરિસ્ટ અહીંયા આવતા હોય પોતાને ધ્યાન રાખવી જોઈએ। અને જે આ પાલાદુના છે જેનો નજારો છે, જે અમારા કેમેરામેન દેખાડી રહ્યા છે, એકદમ અદ્ભુત નજારો છે। કોઈ એમ ન કહે કે કચ્છ છે, જે કહે છે ને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। હકીકત એ છે કે આ વરસાદમાં આવા કેટલી બધા ટુરિસ્ટ પોઈન્ટ છે જે આવેલા છે, જે અદ્ભુત છે અને કચ્છમાં આવેલા છે। ખાસ કરીને જે પણ ટુરિસ્ટ આવે અહીંયા તો પોતાની ધ્યાન રાખવી જોઈએ અને સેલ્ફી પાડવા માટે ઘણા બધા અંદર પડી ગયા છે, એ ધ્યાન રાખી અને પોતાના બાળકોને ધ્યાન રાખવી જોઈએ।